મોટા ખેડૂતો છે એટલે એમને તો વળતર ચૂકી દેશે, પણ આપણને પણ જે ટક્કર નક્કી કરેલા છે, જે વેટેજ મળેલું છે આપણને, એ આપણને પણ મળે એવી આશાની અપેક્ષા લઈને આપણે બધા ભેગા થયેલા હતા. અને એટલા માટે તમારા બધાની રજૂઆત હતી, આગ્રહ હતો, એટલે તમારી માંગણી હતી, એટલે આજે આપણે કાર્યદાર મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. તમે બધા આવ્યા છો, ખૂબ ખૂબ આભાર તમારો. અને આવનારા સમયમાં આવી બધી એકતા આપણે રાખીશું. એટલું જ આજે તો ખાલી ખેડૂતનો પ્રશ્ન નથી, પણ કોઈ અન્ય બીજા પ્રશ્ન હશે, આપણા હકની વાત આવશે, આપણા હક અધિકારો છીનવાશે, ત્યારે પણ ચોક્કસપણે આવી રીતના આપણે એકતા બતાવીને આપણે બધા એકજૂટ થઈને રહેવાનું છે. અને આપણા હક માટે જ્યારે આપણા હક છીનવાશે ત્યારે આપણે ચોક્કસપણે એકતા બતાવીને આવી રીતના એકતા જાળવી રાખવાની છે. તમે બધા આવ્યા છે, તમારો મેં ખૂબ ખૂબ આભાર માનું છું. તમારા લોકોએ, આપણા લોકોએ તો મારો સંપર્ક કરેલો હતો અને મારું પણ ઘણું કામ હતું, પણ તમે આગ્રહ રાખ્યો એટલે મેં પણ સમય કાઢીને તમારી વચ્ચે આવેલો છે. અને તમારી એકતા જોઈને પણ મને ખૂબ આનંદ થયો અને ખૂબ ખુશી થાય છે. આવી રીતના તમે એકતા બનાવી રાખજો. આવનાર સમયમાં આપણે બધા મળતા રહીશું. એ જ વાત સાથે મારી વાતને અહીંયા વિરામ આપું છું. અમારી માંગ પૂરી કરો. જય આદિવાસી, જય જોહાર, ધન્યવાદ.